મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? સ્વાગત છે આજના મારા ન્યૂ વ્લોગમાં. અને જોજો અત્યારે કંઈક 7:45 જેવો ટાઈમ થયો. કા મમ્મી? સોમવાર છે ને ગોરો વિસરાતો તો કાયમ હોય. મને ઉજાગરો ચડી ગયો. 1 વાગ્યા સુધી ગયા હતા અને અહીં અમારા આગળ જો એક ગેંગ ઉભી. હાલો પપ્પા આવ્યો, વાતચીત કરી લે હમણાં. જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અને આજ તો કંઈ કામ જવું નથી, ફ્રી છે. આપણે કઈ ટોપિક ઉપર વિડીયો બીજો બનાવવાનો નથી થતો, તેના મોટું કરવાનું છે. ઓલો ટાંકો વિસરવો, કાલે આપણે દવા છાંટી દીધી બરોબર. બાકી જાહેર પાવાની છે એટલે મારે ત્યાં દૂધ દેવા આગળ નાસ્તા પાણી થઈ ગયું. હવે દૂધ દહીં અને મિત્રો કન્ટિન્યુ બન્યા રહે. બધા ઓલી વાડી આજ છે ને ઓલી વાડી આટો મારવા જવો આપણે. ચાલો તમે બન્યા રહેજો. અને અત્યારમાં પવન એટલો ઠંડો વાત છે, મને તો ગરમી થોડો વધારે ગતિવિધિ તો વાંધો નહીં, વરસાદ લેવા ગયો હોય ખેંચતો હોય એટલે થોડો વધારે આવે. યસ, હાલો તો બન્યા રહેજો. આપણે વાડી આટો મારતા આવી કન્ટિન્યુ તમે બન્યા રહેજો. મિત્રો મેં તમને કીધું હતું એ મુજબ આપણે જૂની વાડી આટો મારવા આવી ગયા. અને આપણે સોયાબીન ઉગતું આવતું હતું ને તે દી આવ્યા હતા, પાછા તો નહોતા આવ્યા. એટલે મેં કીધું આટો મારતા આવીએ ને તો ખબર પડે સોયાબીન કેવું ઉગ્યું, કાઢું પારવું. આપણે ખેડૂતના દીકરાનો તો જે નિયમ છે, વાવીએ તો આજ વાવ્યું હોય ને કાલ સવારમાં આટો મારવા આવીને ઉભે ને ખોદે કે ભાઈ બી કૂટાણું કે નહીં. આપણો ધંધો જ છે. તો આપણે એવા હાથી આંકતા હતા, ને દવાનું કામ ચાલુ હતું. કાલે બહાર વયો ગયો હતો અને બપોર પછી દવા છાંટી માંડવીમાં. એ બધી ભાગા દોડીમાં આપણે અહીંયા આટો મારવા આવવાનો વેત નહોતો આવ્યો. તો અટાણે આવી ગયા આટો મારવા. અને સોયાબીન ઉગીને બહુ સારું થઈ ગયું, ઠીક બળું લીલ કહી ગયું. ચાલો પહેલાં તમને બતાવી દઉં સોયાબીન. આપણે સોયાબીનમાં આટો મારતા આવી. અને અહીંયા તો મસ્ત મજાના દર ચોમાસામાં એવા ચકલા માળા કરતા. આ તો છે એમાં કાંઈ રદ્દી નથી. લાગે કે આપણે વૈયા ગયા નથી પછી હવે એનાય બહુ આમ ઈચ્છા નથી થતી અહીંયા ચકલાઓને માળા કરવાની. દર વર્ષે એવા વાટકા જેવા હોય અને નીચે એવો પાઇપ જેવું બનાવે, જેથી કરીને બીજા પક્ષી કે કોઈ જાનવર એના ઈંડા બધા ખાઈ ન શકે. પણ પાંદમાં માતા ન હોય ને એટલા એમાં માળા હોય નારિયેળીના તાલાવમાં. અવાર છે જ નહીં. એટલે કહેવત છે ને કે જ્યાં માણસ હોય, છોકરા હોય, માલ ઢોર હોય ત્યાં જ બધી રહેતી હોય. તો બરોબર જ છે. કારણ કે અહીંયા એને આપણે રહેતા હોય તો થોડી ઘણી ચણ નાખી અને પાણી પીવાનું જોડે પાણીનો તો ટાંકો છે અહીંયા, નૈડી થોડું પાણી પડતું હોય. અહીંયા આપણે રહેતા નથી એટલે એને ચણ કે એવું કંઈ જોડતું ન હોય. તો અવારે માળા ક્યાંય છે જ નહીં. ઓલી નારિયેળી તો સુકાઈ ગઈ. ચાલો હવે આપણે જે ટોપિક ઉપર વાળી આવ્યા ને એ પૂરો કરી લઈને આપણે સોયાબીનમાં આટો મારતા આવીએ. પહેલાં તો
સોયાબી એ બહુ સારું થઈ ગયું. આપણે તો કેદીના નહોતા આવ્યા અહીંયા. સોયાબી એ તો પડું ભરાઈ ગયું, જોરદાર થઈ ગયું સોયાબીન. આપણે વાડી આટો મારી લીધો અને હવે જઈએ આપણે ઓલી વાડી, કારણ કે હવે થોડીક આપણે ઉતાવળ બીજી તો કંઈ નથી, પણ પાણીની ટાંકા વિસરવા જ આપણે ત્યાં જઈ અને જાહેર પાવાની છે, પૂરિયા પાવું. અને આપણે લાઈને હકેલ લીધી હતી, લાઈન પાથરવી પાછી જાહેર પાવાની છે એટલે. અને ચા પાણીનો ટાઈમ થઈ ગયો, વાડીએ આવ્યા એને અડધી પોણી કલાક જેવું થઈ ગયું. તો હવે જઈએ આપણે વાડી અને મળીએ પાછા ત્યાં જઈને, બીજું શું હોય. હલો, વાડી આવી ગયા, ચા પાણી પી અને હવે છે ને આપણે ધંધે ચડી જઈએ. આપણે ધંધો કરવાનો છે કે આ ટાંકો છે ને એ વિચારવાનો છે, એ તમને બતાવી દઉં. આમાં વાડી વિસ્તારમાં જો આ પાણી ટાંકા ભર્યા હોય એનો નિયમ કેવો છે, ટાંકો ભર્યો હોય ને માથે વરસાદ થાય ને એટલે તરત એમાં શું કહેવાય ઓલા પૂરા તરત જ પડી જાય. તો આપણે છે ને વિસરી નાખવું. એટલે તહેવાર તો બહુ નથી પણ ભાઈ વિસરવો જોઈએ. તો હાલો આપણે ભરગી જાય, બ્રશ લઈ અને કહી નાખી. તમે બન્યા રહેજો કન્ટિન્યુ. પહેલાં તો છે ને આપણે ડાટો ખોલીને પાણી અડધું કાઢી નાખીએ. આ અડધો પોણો ભર્યો એટલે તો વિસરવાની મજા આવે બ્રશ ફેરવાની. તો અહીંથી પહેલાં ડાટો ખોલી નાખીએ. ડાટો ખોલી નાખીને એટલે પાણી અડધું નીકળી જાય. પાણો કંઈક લેવું જોઈએ, એમને તો ખુલે એમ નથી. અડધું પાણી કાઢી નાખીએ ને તો વિસરવાની મજા આવે. આપણે જોતા રહીને તો હાવ ખાલી થઈ જશે ટાંકો. હીરો આખો એટલે આપણે અડધો ખાલી કરી જ નાખીએ. હાલો, ઠામ વિચારવા હોય તો કાંઈ વિસરી નાખજો, આગળ ખાલી થઈ જશે. અડધો ખાલી થઈ જાય ને પછી વિચારીએ. આમાં તો આપણે ઓલો શું કહેવાય કે દમ પ્રૂફ માર્યું હતું ને, તે પીછો ઓલો કાંઈ ક્યાંક ટાંકા ઉપર જ મૂકી દીધો હતો, તે પડી ગયો લાગે છે અહીં અંદર પીડ્યો. તહેવાર તો બહુ ઓછો તહેવાર નથી, પણ વરસાદ થાય ને એટલે વરસાદનું પાણી પડે એટલે આમાં જો ક્યાંક પૂરા દેખાય. બહુ નથી, ક્યાંક જ છે. વિસરાઈ જાય તો અટાણે વરસાદ માહોલ નથી, તે લાઇટ છે 3 ફેઝ ભરાઈ જાય. બાકી તો વરસાદી માહોલ હોય તો કંઈ નક્કી ન હોય, લાઇટ આવે એ ન આવે, 2-3 દી આવે. ના હજી છે થોડુંક. હા, ડખોર્યા પેલા ઉટકવા આવે તો ડોલ કેમ કંઈક ભર લે. હાલો, તો ટાંકામાં આવી ગયા ને હવે ખબર બ્રશ મારી દઈ. બ્રશ મારી લઈને જાય કહી નાખીએ. ઓલો વરસાદી માહોલ નથી ને તો આ ચોખ્ખો થઈ જાય. હાલો હવે ભરગી જાય આપણે.
વિસરાઈ ગયો અને કેવો એકદમ મસ્તીનો થઈ ગયો. અને હવે છે ને આમાં આપણે મોટર ચાલુ કરી અને આ તરે થોડો ખેવાર છે ને કાઢી લઈ અને અહીંયા જ્યાં થોડુંક માલણું રહી ગયું એ સાફ કરી બધું પેલા પાણી પાછું દિવાલોમાં સાઈડમાં નાખી સરખું અને પછી બહાર નીકળીએ ટાંકો દઈ અને ફરતો એક ફેર પાણી નાખી દઈ. પેલો થઈ ગયો આપણો ટાંકો સાફ પછી ભરાઈ જાય પછી પાછો તમને બતાવી દઈ. હવે આ ટાંકો આપણે વિસરીને કમ્પ્લીટ કરી લીધો અને ઓલો ટાંકો વિસરી લઈ તો આ ટાંકો ભરાઈ જાય. ચાલો હવે આપણે ઓલો ટાંકો વિસરી આવી આ ભરાઈ જાય પછી એને ભરી લેવો. એક ટાંકો વિસરીને આપણે નીકળી ગયા મિશન એક પૂરું કરીને બીજે ટાંકે. અને ટાંકો હવે વિસરવાનો છે. કાલ આપણે આમાં આ તો વિસરવાની જરૂર નહોતી પણ કાલ દવા છાંટી હતી ને એટલે દવાવાળું પાણી પાછું રિટર્નિંગમાં ગયું હતું એટલે ખાલી તો કાલે જ કરી નાખ્યો હતો. કાંઈ રોડને કાંઠે છે કદાચ અહીંથી હાલીને નીકળતા હોય કે કોઈ ગોવાર છે પીવું કાઢતા હોય કે પછી પાણી પી લે તો દવાવાળું હતું. અને અહીંયા જાઈનમાં પાણી ચાલુ કરી દીધું અને ઉરિયા હાલે પાવાનું. એ કામ આપણું નથી એ બીજાનું છે. અને આપણે તો અહીંયા ડોલ ને બ્રશ લઈને આવી ગયા આમાંથી ડોલું ભરી ટાંકામાં નાખતા હતા. કારણ કે ટાંકામાં અહીંયા પાણી નથી એટલે વિસરવાનો મેળ તો નહીં આવે. તો હાલો હવે વિસરી નાખી પેલા આપણે ટાંકો. આપણે આ ટાંકો એ કમ્પ્લીટ વિસરી લીધો પણ આપણે બાબળ દૂધ દેવા થઈ ગયા અને વિસરીને જાવો કંઈક કરી લીધો આપણે ટાંકો. આ ટાંકો તો જૂનો છે એટલે આમાંથી તો હાવ રઘુમાં અને હેવાર ચડી ગયો એટલે હાવ સુખો તો નથી થયો પણ પાવર એ વયો ગયો. પાવર આવવાથી પછી મોટર ચાલુ કરી અને પાછું થોડુંક વહી નાખ્યું. હાલો હવે આ ટાંકાનું કમ્પ્લીટ થઈ ગયું છે ને આપણે નાહી ધોઈ લઈએ. જો આપણે અહીંયા ટાંકો ભરાઈ ગયો એવું એકદમ સ્વિમિંગ પુલ જેવું તાજું પાણી છે ને બ્લુ કલરનું કેમિકલ નાખ્યું એવું. આપણે નાહી ધોઈને બપોરા પાણી કરીને હોઈ ગયા હતા અને કાલે તો પવાયા દવા ગયા હતા મીઠા લગભગ 3:30 જેવું થઈ ગયું. મેં કીધું ટાંકો ભરાઈ ગયો હોય તો તઈ 3 ફેઝ પાવર વહી ગઈ હતી આ પવનને તકલીફના લીધે. તો ટાણે તો ટાંકો ભરાઈ ગયો કમ્પ્લીટ. ડૂબકી મારી જવાનું મન થાય એવું પાણી છે ને જોજો. ચાલો હવે આપણે છે ને બાથરૂમનો ટાંકો ભરવાનો છે એ ભરી લઈ પછી મળીને ઓલા ટાંકામાં તો મોટર ચાલુ કરી દીધી એટલે પછી ટાંકો આગળ ભરાવવા આવ્યો હોય પછી જઈએ ત્યાં રખડતા રખડતા જો અટાણા બહુ કંઈ કામ જેવું નથી તો આપણે આવી ગયા જામફળી. થોડી ઘણી પેટ પૂજા કરી લઈ તો જામફળી આવીએ એટલે નિરાશ તો ન થાય. નિરાશ આપણે તો નથી થતા પણ પ્રાકૃતિનો નિયમ છે કે આપણે નિરાશ નથી થતા. પશુ પક્ષી પ્રાણી કોઈ નિરાશ થતું જ નથી. બધાને પેટ પૂરતું જડી જાય. હું તો અહીંયા આવ્યો ને તો અહીંયા પંખી ખાતા હતા જારીઓ અહીં ચકલા અને રિયા ને બધા ખાતા હતા. તો પ્રાકૃતિનો છે ને ભાઈ નિયમ જ છે કે નથી માણસ ભૂખા રહેતા કે નથી પક્ષી પ્રાણી કોઈ જીવ જંતુ કોઈ ભૂખા જ નથી રહેતા. બધાને પોતા પૂરતું જડી જાય. ચાલો નારી રીતે પેલા ભાઈ જામફળીથી આપણે જામફળે બી ખાઈ લીધા ને હવે ઘર ડારા જાય. અને ભાઈ અટાણે તો કંઈક એવું પ્લાન થઈ ગયું કે ખાગેરી મારે જવાનું છે થોડુંક કામ છે તે અને ખાગેરી જવાનું એટલે ખબર જ છે કે બાયું તૈયાર થઈ જાય. તો મિસિસે તૈયાર થઈ ગયા અને એમ કહે છે કે મારે ખાગેરી આવવું અને કંઈક ફાળિયુંનું કરવાનું છે કે બ્લાઉઝ સીવડાવવું એમ કંઈક કહેતી હતી ને આવવું. તો આપણે જઈ આવી ખાગેરી પહેલાં તો. અને આ તો મારે હાવી જોઈએ આવી જશે બસ એટલે જ ઉતાવળ કરવી પડે. તો હાવી જો આવી જશે ને તો એ કહે કે અમારે ખાગેરી આવવું ભેગું તમારે ભેગું. તો એની પહેલાં છે ને આપણે જઈ આવીએ ખાગેરી. તો હાલો તૈયાર થઈ જાય. આપણે તો તૈયાર જ છે નાઈ ધોઈને જ બપોરે કૂતા હતા. હવે બાયુનું કૂટે તૈયાર થવાનું પછી આપણે જઈ આવીએ ખાગેરી. તો આપણે તો કમ્પ્લેટ થઈને ઊભા અને મિસિસ હવે તૈયાર થઈને આવે એટલી વાર છે આવી જાય તો હવે નીકળી જાય ખાગેરી. અને આવી જો આવી જશે ને તો કહે કે મારે આવવું. એની પહેલાં આપણે જઈ આવીએ અને આપણે રામ પ્યારી ત્યાં કમ્પ્લેટ તૈયાર થઈને જ ઊભી. રામ પ્યારીને આપણે વાર જ ન લાગે ગમે ત્યાં જવું હોય તો ફટાક થાય. પણ હવે મિસિસ આવી જાય તો નીકળીએ વહેલેરા. આપણે તો રાહ જોઈને જ ગાડી બેઠા. હા આવી ગઈ થઈ ગઈ ને ત્યાર ભેગી ખાગેરી જવાનું હતું ત્યાં. મેં કીધું ખાગેરી જાઉં તા હાલો એ કે મારે આવું.
ત્યાર જ હોય જઠેલી લઈ લીધી એની આમાં શું છે ઈ કહેવાય નહીં. હાડિયું કહી દે ને હું કહી દઉં મારે એવું ભવાડો કરી દેવો હાડિયું છે ને એને બ્લાઉઝ સીવડાવવા નાખવા ગામના અમારા દરજી મરી ગયા તેને ન્યા સીવડાવવા જામ ખાગેરી વાંધો ને હાલો આપણે જઈ આવીએ હવે અને જો અમારે સબસ્ક્રાઈબર રોયડીથી છે ને રાયડું નાખતા જાય તો હાલો આપણે ખાગેરી જઈ આવીએ અને કાલ તો છે ને મારા વિના એ હતા પર ગઈ હતી ને ત્યાં વિડીયો શૂટ કરી આવ્યા હતા તો સમજાણું નહીં કે બ્લોગર હું છું કે મિસિસ છે કાંઈ નક્કી નહોતું થતું કરી આવી હતી ને વિડીયો શૂટ તું તો કાલ તો છે ને બે શબ્દ બોલી દે કાલ હતા પર ગઈ હતી હું પાર્લરમાં ગઈ હતી ને તો પાર્લર વાળી બેન કે છે ને તમે કે વ્લોગ બનાવવાની મારો વિડીયો એડ કરી દેજો કંઈક કીધું હતું ને હા ઈ કે અમે હાડી લઈ આવી ને એડ કરતી હતી કે બેનો ખબર પડે ને કઈ હાડી આવી કાંઈ વાંધો નહીં તો એ વિડીયો છે ને આજ શોર્ટ વિડીયો આપણે યુટ્યુબમાં એટલે મૂક્યો હતો કે કાલ હું તો નહોતો ગયો પણ આ એના ભાઈ ભેગી ગઈ હતી ને તો ત્યાંથી કે કંઈ એના મોબાઈલમાં વિડીયો બનાવ્યો હતો અને એને મને નાખ્યો હતો કે આ એડ કરવાનો છે પણ કાલ તો આપણે બ્લોગ બની ગયો હતો અને એડિટિંગ થઈ ગયું હતું એટલે આજના શોર્ટ વિડીયોમાં એ મૂકી દીધું હા ઈ વાથી બંધ કરતા હતા ના 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 ઈ સેલામ જાય વાથી બંધ કરતા હતા હાલો તો આપણે જઈ આવીએ તો મિત્રો અમે ખાગેરી આવી ગયા ને મારે તો કામ ખાલી એટલું જ હતું કે આપણે ઓલી વાડીએ આટો મારવા ગયા હતા ને તો ત્યાં મકાન છે ને પાઇટુ પીટી વાળા એમાં ક્યાંક ક્યાંક પાણી પડે તો ડમ્પ પ્રૂફ લેવાનું હતું અને મારે તો આવી ગયા ભાઈ લેવાનું હતું ને આ એ ભેગી આવી ગઈ હતી એને ઝીણા મોટું લેવાનું હતું બ્લાઉઝ જોડાવાના નહોતા તો ખાગેરી ગયા હતા ભાઈ અમે મારે ડમ્પ પ્રૂફ લેવાનું હતું આજ સવારે વાડીએ આટો મારવા ગયો ને ત્યાં વરસાદ થયો ને તો સુવલ હતું મેં કીધું ડમ્પ પ્રૂફ લઈ આવીને મારી દઈએ ને તો સુવે નહીં નકર શું છે કે મકાન ત્યાંથી અહીં રહેવા આવતા હોય ને તો એ મકાન એ પછી ધીરે ધીરે પતી જાય સુવે તો ઓલો માલ મતો આપણે ભરવા થાય ને મકાન સારા હોય તો ડમ્પ પ્રૂફ લેવા ગયો હતો ને આ એ ભેગી આવી હતી ને અમે ખાગી રીતે આવતા રહ્યા ટાઈમ થયો 5 નો અને હવાઈ જોઈ આવી ગયા તો હવે છે ને આપણે મળ્યું પાછા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાયને જય દ્વારકાધીશ